ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ યથાવત, જામીન પરનો નિર્ણય સોમવાર સુધી ઠેલાયો. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓનો અંત આવતો નથી દેખાઈ રહ્યો. હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ ચૈતર વસાવાની જામીન અરજી પર જિલ્લા કોર્ટની સુનાવણી હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોર્ટે જામીન અંગેનો નિર્ણય સોમવાર બપોર પછી સુધી મુલતવી રાખતા તેમના જેલવાસનો વધુ લંબાવાયો છે. આ ઘટનાક્રમથી ચૈતર વસાવાના સમર્થકોમાં નિરાશા વ્યાપી છે. ઉલ્લેખનીય છે કે 9 જુલાઈના રોજ ડેડિયાપાડા પોલીસ દ્વારા સોગંદનામું એફિડેવિટ રજૂ કરવામાં ન આવતા સુનાવણી 11 જુલાઈ 2025 સુધી મુલતવી રાખવામાં આવી હતી. રાજપીપળા સેશન્સ કોર્ટમાં બપોરે 3 વાગે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી શરૂ થઈ હતી. આ સુનાવણીમાં લગભગ 2 કલાક ચાલી હતી, જેમાં બંને પક્ષોના વકીલો દ્વારા ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી. જેમાં સરકાર પક્ષના વકીલોએ વસાવાને જામીન ન આપવા માટે વિવિધ દલીલો કરી હતી, જ્યારે ચૈતર વસાવાના વકીલોએ તેમને જામીન પર મુક્ત કરવા માટે મજબૂત રજૂઆત કરી હતી. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચૈતર વસાવાને જામીન આપવા કે ન આપવા તે અંગે નિર્ણય સોમવાર બપોર પછી જાહેર કરવાનું નક્કી કર્યું છે.